તો વધરાલી ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે એક ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામજનોએ ગામમાં ચાલતી ક્વોરી પર થતા બ્લાસ્ટિંગને લઈને વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા તથા સત્વરે આ ક્વોરી બંધ થાય તેવી રજૂઆત કરી ઠરાવ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો। ત્યારે ગ્રામસભામાં છોટાઉદેપુર ખાતેથી સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામજનોએ સંબંધિત કચેરી ખાતે પણ ક્વોરી બંધ કરવા માટે રજૂઆત કરી છે અને જણાવ્યું હતું કે જો આ ક્વોરી સત્વરે બંધ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। ગ્રામસભામાં ખેડૂત ગ્રામજનોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી। આજે ગ્રામસભા રાખવામાં આવી એ કોઈ બીજો પ્રશ્ન નથી, ક્વોરી માટે રાખવામાં આવી છે। ક્વોરી ઉપર જે ઘણા ખેડૂતો ખેડી છે એના ઉપર ઘણી નુકસાની પહોંચી છે અને બીજી અમે કાયમના ધોરણે અરજીઓ કલેક્ટરને, મામલતદારને, ગાંધીનગર અને તમામ અરજીઓ આપે એનો કોઈ જવાબ આજ દિન સુધી આપેલો નથી અને આ લોકો ગેરવ્યાજબી ક્વોરી ચલાવે છે અને મોટા વેગા બ્લાસ્ટિંગ કરે છે। ઘરો ઉપર ઘણું નુકસાન થાય છે અને આ ખેડૂતો વર્ષોજનક આ જમીનો અમારા બાપ દાદા ખેડતા આવ્યા અને અમારા બાપ દાદાના નામ પર છે। ખરાબા 212માં ખરાબો જે છે એ અમારા બાપ દાદાના નામ પર છે અને લગભગ 60થી અમારા કબજા હેઠળ છે આ જમીનો અને બારોબાર આ મળતિયા લોકો ક્વોરીવાળાને બારોબાર ફાળવી આપે છે। જિલ્લામાં બેઠા, તાલુકામાં બેઠા ડાયરેક્ટ મળતિયા લોકોને અને રાજનેતા હર્ષદભાઈ વસાવા હોય અને એમના ઘરવાળી નામે ક્વોરી અને આ લોકો કંઈથી બીજા કોન્ટ્રાક્ટ બેઝ પર આપી દે આ ક્વોરીનું ખલીજ કાઢવા માટે। તો કાયમ ન હોય આ ક્વોરી બંધ થાય અને બંધ થવી જોઈએ। નહીં બંધ થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું। હું જેતપુર વઘરાલી ગામનો વતની છું। મારું નામ દિનેશભાઈ જીતુભાઈ તડવી છે। હું વઘરાલી ગામના મોજરા ફળિયામાં રહું છું અને જે અમારો પ્રશ્ન છે ક્વોરી માટેનો, એ ક્વોરી મારા ખેતરના બાજુના શેરામાં છે। ધારો કે મારો 210 સર્વે નંબર છે, 211 મારા પપ્પાના નામે છે જમીન, એ 210 છે, 211 છે અને એની બાજુની 212 નંબરમાં ક્વોરી છે। તો જે ક્વોરીમાં ડીલિંગ થાય છે એ ગેરકાયદેસર થાય છે અને અગાઉ 10 વર્ષ પહેલાં જે ક્વોરીને મંજૂરી આપેલી, બરાબર, તે વખતે લખેલું હતું, બોર્ડ હતું ત્યાં કે આ ક્વોરી 10 વર્ષ ભાડા પેટે સરકારે ભાડે આપેલી છે એવું હતું, બરાબર। હમણાં તે બોર્ડ પણ નથી અને 10 વર્ષ પછી અમારા સરપંચે મંજૂરી તો આપેલી નથી, તો મંજૂરી કોણે આપી? તો અમારે એ જાણવું છે ને અમારે ક્વોરી ચાલવી ના જોઈએ। અમારા મોજરા ફળિયામાં પીછપુરા ગામની એક પ્રાથમિક શાળા છે ફળિયાની, એ પ્રાથમિક શાળા નજીક છે ને ક્વોરીની બિલકુલ નીચે ઘરો છે, જેવા કે ઉક્કડકાળા નામના વ્યક્તિ છે એમનું ઘર છે, બાજુમાં અમારું ઘર છે। તો જે બ્લાસ્ટિંગ થાય તે વખતે ક્વોરીમાંથી પથ્થર ઉડીને ત્યાં ઘર પર આવે છે, બરાબર। તો એના માટે સાહેબ અમારે કોઈકને કોઈક ન્યાય તો જોઈએ। કાલે ઉઠીને કંઈક થશે, કોઈક માણસને પથ્થર બ્લાસ્ટિંગ થશે અને વાગશે તો એનો જવાબદાર કોણ રહેશે? સરકાર રહેશે કે ક્વોરી માલિક રહેશે? એનો અમારે ખુલાસો જોઈએ।